આ જે ગ્રંથો છે, સાહિત્યો છે, એમાં ખાંડનું વર્ણન કરેલું છે કે ખાંડ નાની નાની ચોરસ ચોરસ હોય, ખાંડ ખાઓ તો ગળી ગળી લાગે, ખાંડ સફેદ કલરની હોય, આહા ખાંડ આવે એટલે મોઢામાં મીઠાશ મીઠાશ થઈ જાય, મીઠું મીઠું લાગે, અને એ સાંભળીને એમ થાય કે ખાંડ કેવી હોય, ખાંડ કેવી ગળી લાગે, કેવી મીઠી લાગે. એને તમે ગમે તેટલું વાંચો, ગમે તેટલું વાંચ કરો, દિવસ રાત વાંચો જ, તોય તમને ખબર પડે ખરા કે ખાંડ એટલે કેવી ને ગળ્યું એટલે કેવું? ના પડે, કેમ કે હજુ સુધી તમે ખાંડ ખાધી નથી એટલે તમે ગોળ ગોળ જ ફર્યા કરો. તો આ જે પહેલાંનું લખેલું છે એ આ ખાંડ જેવું છે. હવે અત્યારે જે હાલમાં પ્રગટ મહાપુરુષો છે ને એ ખાંડનો ઢગલો લઈને બેઠા છે. તમે જાઓ ને એટલે ખાંડ મોંમાં મૂકી દે, એ તરત તમને ખબર પડી જાય કે ઓહો મીઠું મીઠું લાગે, ગળ્યું ગળ્યું લાગે, આને ખાંડ કહેવાય. એટલે મહાપુરુષો પ્રગટ અનુભૂતિ કરાવે, જીવંત અનુભૂતિ કરાવે, સાક્ષાત્કાર કરાવે, આત્મ અનુભૂતિ કરાવે એ મહાપુરુષો. ફક્ત વાતો નહીં પણ અનુભૂતિ આપે એને સદગુરુ કહેવાય.